હેલો સ્ટુડન્ટ, હું મકવાણા હિતલ મારા અર્પણ ઇન્ટરનેશનલ પરિવાર વતી આપનું આ વિડીયોમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે દુહા વિશે સમજૂતી પ્રાપ્ત કરી. હવે આ વિડીયોમાં આપણે મુક્તક વિશે સમજૂતી પ્રાપ્ત કરીશું. મેં તમને અગાઉના વિડીયોમાં આના વિશે વાત કરેલી જ છે. શ્રી રહીશ મણિયાર શું કહેવા માગે છે મુક્તકમાં એ, પણ અહીંયા પંક્તિબદ્ધ રીતે આપણે સમજૂતી પ્રાપ્ત કરીશું. તો મુક્તકનો શાબ્દિક અર્થ જે છે તે થાય છે મોતી. મોતી જેવું જે મૂલ્યવાન છે સાહિત્યમાં, મોતી જેવું જે મૂલ્યવાન છે તે મુક્તક. મુક્તક મહત્વનું લક્ષણ ચમત્કૃતિ છે. મુક્તક સામાન્ય રીતે 2 થી 4 પંક્તિઓના હોય છે. તેમાં માનવીના ભાવ સંવેદનો રજૂ કરવામાં આવે છે. થોડામાં ઘણું કહેવાની કળા એ તેની વિશેષતા છે. મુક્તકની વિશેષતા થોડામાં ઘણું કહેવાની, એટલે કે નાની એવી પંક્તિનો વિસ્તાર ઘણો મોટો થતો હોય, અર્થ ઘણો મોટો થતો હોય, તે મુક્તકની વિશેષતા છે. તો આ મુક્તકમાં શ્રી રહીશ મણિયાર કહેવા માગે છે કે ચેતજે જીતમાય હાર ન હો, ચેતજે જીતમાય હાર ન હો, સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ન હો, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ના હો. ખૂબ જ સરસ વાત કરી છે શ્રી રહીશ મણિયારે કે મુક્તકમાં કવિ માનવીને ચેતવે છે. શું કહે છે કે તું ચેતજે, એટલે કે તું સાવધાન રહેજે. જીતમાં એટલે કે તારી જે જીત થઈ છે, તે જે વિજય પ્રાપ્ત કર્યો છે, તેમાં ક્યાંક તારો પરાજય ન થયો હોય. તું જે વસ્તુને વિજય સમજે છે, જે જીત સમજે છે, એ ખરેખર તારો પરાજય ના હોય, તારું હાર ન થઈ હોય. સુખ એ દુઃખનો કોઈ પ્રકાર ના હોય. તું જે વસ્તુને સુખ સમજે છે, જે તને મળ્યું છે તેને તું સુખ સમજે છે, પણ એ ખરેખર સુખ નહીં પરંતુ એક જાતનું દુઃખ તને પ્રાપ્ત થયું હોય, એ વાતની તું કાળજી રાખજે. એવો કોઈ મુગટ બન્યો જ નથી, એવો કોઈ મુગટ બન્યો જ નથી જેનો માથે જરાય ભાર ન હો. મુગટ એટલે કે અહીંયા જવાબદારીની વાત કરવામાં આવી છે. એવી કોઈ જવાબદારી નથી કે જેમાં ભાર ના હોય, જેમાં ચિંતા ના હોય. તો શ્રી રહીશ મણિયાર રચિત મુક્તકમાં કવિ માનવીને ચેતવે છે કે જગતમાં સુખ અને દુઃખ બંને આવ્યા જ કરવાના છે. શું કહે છે કે જગતમાં સુખ અને દુઃખ આવ્યા જ કરવાના છે. સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં નિરાશ થવું નહીં. સુખમાં છકી જવું નહીં અને દુઃખમાં નિરાશ થવું નહીં. આ જગતમાં એવો કોઈ તાજ નથી, એટલે કે એવી કોઈ જવાબદારી નથી કે જેનો ભાર ન હોય, પણ એ ભારને શાંતિથી વહન કરવાનો છે. હવે અહીંયા શું કહેવા માંગે છે તમે સમજો કે જવાબદારી એટલે કેવી જવાબદારી, કેવા પ્રકારની જવાબદારી. આપણા પ્રધાનમંત્રી છે, તેમની પાસે સત્તા છે, મુગટ છે, એ આપણા પ્રધાનમંત્રી છે, પણ તેમની જવાબદારીઓ પણ કેવી છે ને, બહુ મોટો ભાર કહેવાય એ જવાબદારીનો. તમે વિદ્યાર્થી છો, વિદ્યાર્થી જીવનમાં તમારી પણ જવાબદારી છે એક વિદ્યાર્થી તરીકે અભ્યાસ કરવાની, દરેક પરીક્ષામાં સારા ગુણે ઉત્તીર્ણ થવાની. ગૃહિણી છે, ગૃહિણીની જવાબદારી જુઓ. તમને મેં અગાઉના વિડીયોમાં સમજાવેલું છે કે ગૃહિણીની જવાબદારીઓ જુઓ તમે, કે એક ગૃહિણી તરીકે ઘરનું, બાળકોનું, પોતાના પતિનું ધ્યાન રાખવાનું. કામ કરતી ગૃહિણી હોય તો નોકરી કરવાની, બધી જવાબદારીઓ કેટલી હોય છે એના માથે, પણ છતાંય તે ભાર, જે જવાબદારી છે તે શાંતિથી નિભાવવાની છે. એકય દિવસ તેની રજા હોતી નથી. માટે કહે છે શ્રી બરકત વિરાણી સાહેબ કહે છે કે જગતમાં સુખ અને દુઃખ સતત આવ્યા કરવાના છે. તે એક સિક્કાની 2 બાજુઓ છે. આપણે સુખમાં ચકી નથી જવાનું, એટલે કે ભાન નથી ભૂલી જવાનું,
મદમસ્ત નથી થઈ જવાનું, અભિમાની થઈ નથી જવાનું, પણ આપણે તેને શાંતિથી જીરવીને રહેવાનું છે. અને કહે છે કે જગતમાં કોઈ એવી જવાબદારી નથી કે તેનો ભાર ન હોય, એટલે કે તેની ચિંતા ના હોય. માટે એ ભારને શાંતિથી વહન કરવાનો છે, તેવું આ મુક્તકમાં શ્રી રઈસ મણિયાર સાહેબ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ મુક્તકમાં તમને સમજૂતી પ્રાપ્ત થઈ ગઈ હશે. હવે બરકત વિરાણી સાહેબનું જે બેફામ મુક્તક છે તે જોઈશું. તો બેફામ મુક્તક છે તેમાં શું કહેવા માંગે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં મેં તમને સમજૂતી આપેલી છે ભાગ 1માં કે વ્યક્તિની સફળતા એ તેની જિંદગીની હસ્તરેખા એટલે કે તેના હાથની જે લકીરો છે તેમાં નથી હોતી. માણસના જીવનનું કોઈ પણ કર્મ તેનું ભાગ્ય નક્કી કરે છે. ભાગ્ય જ સર્વધર્મ છે, સર્વોપરી છે, સર્વશ્રેષ્ઠ છે એવું નથી માનવાનું. સર્વશ્રેષ્ઠ કોણ છે? આપણું કર્મ. કર્મો હિ પરમ ધર્મ. કર્મ જ આપણો પરમ ધર્મ છે, કર્તવ્ય છે, સર્વશ્રેષ્ઠ પાસું છે જીવનનું. કર્મ કરશો તો ફળ મળશે જ. ભગવાને ભગવદ્ ગીતામાં પણ કર્મનું મહત્ત્વ સમજાવેલું છે. માટે કવિ શ્રી બરકત વિરાણી સાહેબ કહે છે કે આ મુક્તકમાં બેફામ એમનું ઉપનામ છે. કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની રેખા નથી હોતી. હસ્તરેખા એટલે કે હાથની જે લકીરો છે તે. એ જ રીતે ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે છે. તમે કોઈ કાર્ય કરો છો તેના માટે આયોજન કરવું પડે છે. કોઈ એન્જિનિયર હોય કે કોઈ મકાન બનાવનાર વ્યક્તિ હોય તો પહેલાં એ નક્કી કરે કે ભાઈ કેવી પ્રકારનું મકાન બનાવવું છે, કેટલા રૂમ રાખવા છે, રસોડું કઈ બાજુ રાખવું છે, મંદિર કઈ બાજુ રાખવું છે. મતલબ કે કોઈ કાર્ય કર્યા પહેલાં આપણે આયોજન કરીએ છીએ. પણ આયોજન માત્ર જરૂરી નથી, આયોજન કર્યા પછી તેની પર તેનો અમલ કરવો જરૂરી છે, અતિ આવશ્યક છે. માટે કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. જેમ ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે છે, પણ તે ચણાયેલી ઇમારત કે મકાન તે નકશામાં નથી દેખાતી. તે માટે મહેનત કરવી પડે છે. તે નકશામાં જે ઇમારતનું આયોજન કરેલું છે તે ઇમારત બનાવવી પડે છે. અર્થાત નસીબ એ જીવન નથી. વ્યક્તિનું જીવન તેની મહેનત, તેનું કર્મ, તેનું પ્રયત્ન છે. આમ ઇમારતનું દ્રષ્ટાંત આપીને કવિએ કર્મનો એટલે કે પુરુષાર્થનો મહિમા કર્યો છે. પુરુષાર્થ એટલે મહેનત. પુરુષાર્થ એટલે મહેનત. કર્મની વાત કરી છે. તો શું કહે છે શ્રી બરકત વિરાણી સાહેબ? બરકત વિરાણી કહે છે કે કોઈ પણ વ્યક્તિના હાથમાં સફળતાની હસ્તરેખા નથી હોતી. એ જ રીતે ઇમારત બનાવવા માટે નકશો તૈયાર કરવો પડે છે. પણ ચણાયેલી જે ઇમારત કે મકાન હોય છે તે નકશામાં નથી દેખાતો. તેને બનાવવા મહેનત કરવી પડે છે. મતલબ નસીબ એ જીવન નથી. ભાગ્ય પર છોડીને બેસી ના રહેવું જોઈએ. કોઈ સિંહ હોય, સિંહ જંગલનો રાજા કહેવાય, ખૂંખાર શિકારી, બધા તેનાથી ડરે. સિંહ મોઢું ફાડી અને બેસી રહે. સિંહ મોઢું ફાડી અને બેસી રહે તો શું જમવાનું એવું વિચારે કે મારા નસીબમાં હશે તો મને આજે શિકાર મળશે, નહીંતર કંઈ નહીં. તો મોઢું ફાડી અને બેસી રહે તો શું શિકાર જે હોય, હરણ કે જે પણ હોય, એ શું સામે ચાલીને એના મોઢામાં કળિયો થશે? ના. તે માટે તેને શિકાર કરવા દોડવું પડશે, ભાગવું પડશે, મહેનત કરવી પડશે, કર્મ કરવો પડશે. માટે કવિશ્રી કહે છે કે નસીબ એ જીવન નથી. વ્યક્તિનું જીવન એ તેની પ્રયત્ન અને મહેનતથી બને છે. આમ ઇમારતનું દ્રષ્ટાંત આપીને કવિએ કર્મનો, પુરુષાર્થનો મહિમા કહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ જે મુક્તક આપેલું છે તેમાં તમને કવિ શું કહેવા માગે છે તે સમજાઈ ગયું હશે. આપણે અગાઉ પણ આ જે મુક્તક આપેલું છે વિચાર વિસ્તાર તરીકે લઈ અને
ગદ્યાર્થ જે લેખન વિભાગ છે તેમાં મેં આ વિચાર વિસ્તાર તમને સમજાવેલો છે, PDF પણ મોકલેલી છે. તો એ જ વાત એ જ પંક્તિના અનુસંધાનમાં એ બંને એક જ સમજૂતી આપે છે કે કર્મનું મહત્ત્વ છે, મહેનતનું મહત્ત્વ છે, નસીબ ઉપર આધાર રાખીને બેસવાનું નથી. હવે આપણે હાઈકુ જોઈશું. હવે હાઈકુ એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, હાઈકુ એક રસપ્રદ લઘુ કાવ્ય છે. હાઈકુ એટલે કે 5, હાઈકુ એટલે કે 7, 5 અને 7, 5, 7 અને 5. જો અહીંયા 5 અક્ષર આપેલા છે. ખોરડું 3, નાનું 2, 5. સૂરજનો ઉજાસ 7, ગણો. સૂરજનો 4, ઉજાસ 5, 6 અને 7. મોટું આંગણું 1, 2, 3, 4 ને 5, 5, 7, 5. ખબર પડી? તો 17 અક્ષર થાય છે. ટોટલ અક્ષર કેટલા થાય છે? 17 થાય છે. ગણો. તો હાઈકુમાં 7, 5 અને 7 એમ કુલ 17 અક્ષરોની 3 પંક્તિઓ હોય છે. હાઈકુમાં 5, 7 અને 5 એમ કુલ 17 અક્ષરોની 3 પંક્તિઓ હોય છે. ગુજરાતી સાહિત્યમાં હાઈકુનું સ્વરૂપ ખેડનાર જીણાભાઈ દેસાઈ સ્નેહરશ્મિ મુખ્ય છે. જીણાભાઈ દેસાઈ જે છે સ્નેહરશ્મિ તે મુખ્ય છે. તેમાં ઓછામાં ઓછા શબ્દોમાં સંવેદના ચિત્રાત્મક રીતે રજૂ કરવાની હોય છે. ઓછામાં ઓછા શબ્દોમાં રજૂઆત કરવાની હોય છે. હવે આપણે અહીંયા જોઈશું ખોરડું નાનું સૂરજનો ઉજાસ. ખોરડું નાનું સૂરજનો ઉજાસ, મોટું આંગણું. હવે અહીંયા શું કહેવા માગે છે? ઉજાસ એટલે અજવાળું, પ્રકાશ. આંગણું એટલે ઘરના સામેની ખુલ્લી જગ્યા, ફળિયું. આંગણું એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા, ફળિયું. હવે શું કહે છે? કહે છે કે ખોરડું નાનું છે. ખોરડું નાનું છે પણ સૂરજનો ઉજાસ તો ઘરના મોટા આંગણા સુધી ફેલાયો છે. શું કહે છે કે ખોરડું ભલે નાનું છે, આપણું ઘર ભલે નાનું છે, પણ સૂરજ નાનું નથી. તેનું અજવાળું તો આપણું જે આંગણું છે, મોટું ફળિયું છે, તેમાં પણ ફેલાયેલો છે. મતલબ કે આપણે પોતાની જાતને સૂક્ષ્મ સમજીએ છીએ, આપણે નાની પોતાની જાતને તુચ્છ સમજીએ છીએ, પણ તુચ્છ નથી. આપણું જે માધ્યમ છે, આપણને જે આપનારો ઈશ્વર બેઠો છે, તે કેવો છે? ખૂબ જ મોટો છે. આ કૃતિ, આ જે મુક્ત હાઈકુ છે તે મુરલી ઠાકુરનું છે. મુરલી ઠાકુર વિશે આપણે પરિચય પ્રાપ્ત કરી ચૂક્યા છીએ. તેમની કૃતિઓ પણ આપણે જોઈ છે. હવે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટનું જોઈએ. હાઈકુ આપેલું છે, તેમાં શું કહેવા માગે છે અનિરુદ્ધ બ્રહ્મભટ્ટ? હાઈકુના તમને લક્ષણો યાદ રહી ગયા હશે. કયા લક્ષણો છે તેના? કેટલી પંક્તિઓ હોય છે? 1, 2 અને 3 પંક્તિ હોય છે. કેટલા અક્ષર હોય છે? 5, 7 અને 5. 5, 7 અને 5 અક્ષર હોય છે. જો દીપ હોલવું 5 છે. થશે અંધારું અરે 7 અક્ષર. બારીમાં ચંદ્ર. કુલ કેટલા થયા? 17 અક્ષરનું બંધારણ થયું. 3 પંક્તિઓ થઈ. અને યાદ રાખવાનું છે, પહેલી પંક્તિમાં 5 અક્ષર હોય છે, બીજી પંક્તિમાં 7 હોય છે અને ત્રીજી પંક્તિમાં 5 હોય છે. તો દીપ દીવડો હોલવી નાખું તો અંધારું થશે. અરે ત્યાં તો બારીમાં ચંદ્ર, બારીમાંથી ચંદ્રે ઉજાસ કર્યો. હવે આપણે જોયું, પહેલાં મેં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ વસ્તુ
જ્યારે નકારાત્મકતા જીવનમાં છવાઈ જાય છે, અંધારું છવાઈ જાય છે, દુઃખો છવાઈ જાય છે, ત્યારે આશાની એક કિરણ ઈશ્વર તરફથી પ્રાપ્ત થતી હોય છે. તો અહીં શું કહેવા માગે છે કે દીવો ઓલવાઈ જવાનો ડર ભલે છે, પણ બારી ઉઘાડી છે અને બારીમાંથી જુઓ ચંદ્ર પોતાની ચાંદનીથી આપણા જીવનમાં ઉજાસ એટલે કે આપણા ઘરમાં અજવાળું ફેલાવી રહ્યો છે. ચંદ્ર પ્રકાશિત થયેલો છે એવું કહેવા માગે છે. તો અંધકારથી ગભરાવાનું નથી. વિદ્યાર્થી મિત્રો, દુહા, મુક્તક અને હાઈકુ તમને સમજાવ્યું. હવે આપણે થોડા શબ્દો આપેલા છે તેની સમજૂતી સમાનાર્થી શબ્દો જોઈ લઈએ. દુર્લભ, મુશ્કેલીથી મળે તેવું. દુર્લભનો અર્થ શું થાય છે? મુશ્કેલીથી મળે તેવું, દુર્પ્રાપ્ય. અંશી એટલે કે જેનો તે ચોક્કસ અંશ છે તેવું, જેનો તે ચોક્કસ અંશ છે તેવું. અને મેઘ, મેઘ એટલે વરસાદ, મેઘ. જગત એટલે કે વિશ્વ. મુગટ, તાજ. અહીં સત્તા અને જવાબદારી સમજવાનું છે. બહાર એટલે બોજ, વજન. આંગણ એટલે ઘરના બારણા સામેની ખુલ્લી જગ્યા, આપણું ફળિયું, આંગણું. તળપદા શબ્દો જોઈએ. કોઈક. ને એટલે સ્નેહ, પ્રેમ. હોલાવવું એટલે કે ઓલવવું, બુઝાવવું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ 23 નંબરની જે કૃતિ છે તમારા પાઠ્યપુસ્તકમાં, તેના 3 વિડીયો મારફતે આપણે સવિસ્તાર બોધ પ્રાપ્ત કર્યો છે. પરીક્ષામાં પૂછાય તો તમારે લખવાનું છે અને ખૂબ જ સારા માર્ક્સ લાવવાના છે. આ વાત સાથે આ વિડીયો વિરમું છું. અસ્તુ.